રાજકોટનું ઘરેણું મિલવિન જે છે એ એગ્રો પ્રોસેસ માટેની જે છે મશીનરી જે છે બનાવે મિત્રો પશુઓ માટે સીધું જે છે દાણ આપણા ઘરે બનાવી શકીએ અને આ દાણ જે છે એ સાવ જે છે જેવું ખવડાવે એવું બનાવી શકીએ તો એની વાત મિત્રો આજે આપણે જાણવાના છીએ સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ આપણા મકાઈ બરડામાંથી કેવી રીતના જે છે એ આપણે કહેવામાં આવે કે જે દાણ જે છે બનાવી શકે એમની પાસે જાણીએ આપનો પરિચય ને ત્યારબાદ કેવી રીતના પ્રોસેસ થાય છે કેવી રીતના મશીન બને છે મશીનની કેવી રીતની કિંમત હોય છે એની કેવી કેપેસિટી હોય છે ભાઈ પાસેથી જાણીએ આપનો પરિચય છે. નમસ્તે મિત્રો, હું છું મિલવિન એગ્રો મશીનરીમાંથી. અમે આ રાજદાણના મશીન બનાવી છે જે પશુદાણ બને છે એના માટેના મશીનનું આપણે મેન્યુફેક્ચરિંગ છે. તો તમે જોઈ શકો છો બધા મોડલ આપણી પાસે છે, એમાં નાના મોટા મશીન છે. હવે આપણે બતાવીશું કેવી રીતે મશીન કામ કરે છે એ રીતે. આની અંદર જે છે એ ઘરે જે છે એ આવી રીતના બનાવીને જેટલા પશુ છે એવા માપનું જે છે એ આપણે દાણ બનાવી શકીએ છીએ. આપણે આમાં બધી અનાજ છે, બધું કઠોળ છે, બધી વસ્તુમાંથી પોતાની જાતે જ બધું બનાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો બધું લાઈવ બની જાય છે. આની કેપેસિટી શું હોય કેટલો કલાકની અંદર કેટલું દાણ જે છે બનાવે? આ નાનું મશીન છે 3 હોર્સ પાવરની મોટરવાળું. કલાકે 50 થી 60 કિલોની કેપેસિટી છે મશીનની. 50 થી 60 કિલો? હા, કલાકે. બરાબર છે. અને આની અંદર જે છે આ બનાવવા માટે કેવી રીતના અંદર એડ કરવું પડતું હોય છે? શું વસ્તુ નાખવું પડતું હોય છે? અને કેટલું પ્રાણી છે, ગોળ છે, મોલાસીસ છે, કેવી રીતનું નાખી છે? બધી ગમે તે અનાજ કઠોળ હોય એમાં 5 થી 7% જેવો ભેજ આપવાનો હોય છે ને પલાળવા માટે. આખું અનાજ કઠોળ હોય તો એને 1.5-2 કલાક પહેલા પલાળીને રાખવાનું હોય છે. બરોબર છે. જેથી બધા અનાજ કઠોળમાં ભેજ આવી જાય પછી તમે આ મશીનમાં નાખો તો આ રીતનું આપણે એમાં દાણ તૈયાર થઈ જાય છે. બરાબર છે. આ મશીન જે છે એની કેટલા સાઈઝના કેટલા દૂધાળા પશુ હોય તો કેટલું મશીન જે છે સાઈઝ રાખવી પડે? કેટલા મોટરની જે છે રાખવી પડે? જો ગાય ભેંસ હોય છે તો એના માટે તમને જે આ સાઈઝ અત્યારે બતાવી છે, ગાય ભેંસ છે, ઘેટા બકરા છે, તો એ બધા માટે આ સાઈઝના દાણ ચાલે છે. આથી મોટા હોય તો પછી ઘોડા છે, ઊંટ માટેના હોય છે. બરોબર છે. અને ત્યારબાદ જે છે એ આ મશીનની કેપેસિટી કેવી રીતની છે? કેપેસિટીની વાત કરી છે આપણે. કેટલેથી કેટલી સાઈઝના જે છે મશીન આપ બનાવો છો? આપણે 3 હોર્સ પાવરની મોટરવાળું છે, એનાથી મોટું છે એ 5 હોર્સ પાવરની મોટરવાળું છે, અને એનાથી મોટું છે એ 10 હોર્સ પાવરની મોટરવાળું આવશે. કિંમતની વાત કરવામાં આવે તો કિંમત જે છે એની કેવી ગણી શકાય? મિનિમમ અને લાર્જ? અત્યારે 3 હોર્સ પાવરના છે તો એના 45,000 છે, 5 હોર્સ પાવરના 55,000 છે, અને એનાથી મોટું 10 હોર્સ પાવર છે તો એના 1,05,000 છે.